હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ધ ટ્રાવેલર રેડી ચેનલ પર. હું હરેન્દ્ર આવી ગયો છું મહાશિવરાત્રિના પર્વ પર જૂનાગઢ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. ચાલો તમને પણ દર્શન કરાવો. મંદિરના દર્શન કરી લીધા હશે તમે લોકોએ, તો ચાલો જઈએ મારે અહીંયા પહોંચવા સુધીની સફર કે જેમાં હું અહીંયા કઈ રીતે આવ્યો અને એવરીવન. આજે આપણે જવાનું છે ભવનાથ જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં. અને આજે પહેલો દિવસ થઈ ગયો છે શિવરાત્રિનો, તો આપણે હવે આજે પહેલા દિવસની રાતે જઈએ છીએ ત્યાં. તો અત્યારે તો પહેલાં આપણે કામ કરીએ, બેગ પેકિંગ કરી લઈ અને તૈયારી કરીએ જવા માટે. બેગ પેકિંગનો સામાન બધો રેડી જ છે, ખાલી બેગમાં ભરી અને આપણે ઘરેથી નીકળવાની વાર છે અને જવાનું છે સીધું આપણે અહીંથી જૂનાગઢ. ફાઇનલી બેગ પેક થઈ ગયું છે, હાલો હવે આપણે નીકળીએ. ભવનાથ પહોંચી ગયા હતી, ચાની ચુસ્કી મારી લઈએ અને પછી જઈએ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. બોલો હર હર મહાદેવ. બાબાજી આવ્યા તો દર્શન કરવા માટે મહાદેવના. અંદરની સાઈડથી તો આપણે દર્શન કરી લીધા ભવનાથ મહાદેવના. હવે બહારની સાઈડથી જોઈએ ભવનાથ મહાદેવનો સેટ કરેલો આવે છે. આ છે રામ નામનો તરતો પથ્થર જે પાણીની અંદર અવિરત તરે છે, જે ભવનાથ મહાદેવના મંદિરની બહાર જ એક્ઝેક્ટ રાખેલ છે. ભવનાથ મહાદેવ મંદિર જાણે વિશ્વમાં જળહરી ઉઠ્યું એવો મસ્ત નજારો આવે છે રાતનો, અને સામે ચંદ્ર પણ દેખાય છે. રાતનો સમય છે, 4:30 પોણા 5 જેવું થાય છે. તમે જો તમે કેટલા ભક્તો આવે છે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. ભવનાથ મહાદેવના મંદિરની બહાર નીકળતા જ છે વસ્ત્રપત્યેશ્વર મહાદેવનું મંદિર. અને અહીંયા છે શ્રી શંભુપજ અગ્નિ અખાડા, જોઈ શકો તમે. સવારના 5 વાગી ગયા છે તો એટલી ભીડ દેખાતી નથી અત્યારે ભવનાથ મહાદેવના મંદિર પાસે. જેમ જેમ સૂરજ ઉગતો જશે એમ ભીડ થતી જશે. રોશનીમાં દેખાતો ગરુ ગિરનાર ભવનાથ મહાદેવના મંદિર પાસેથી શું આહલાદક
નજારો આવી રહ્યો છે અહીંથી. પાંચ વાગી ગયા છે અને દિગંબર સાધુ એમનો ધૂણો તખાવી રહ્યા છે. આવો અલૌકિક નજારો આપણે ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં જ જોવા મળી શકે. એમના દર્શન કરીએ. આપણે આવ્યા છીએ ભારતી બાપુના આશ્રમમાં. આવતા જ પહેલાં જે એમનું મંદિર માતાજીનું, આ જગ્યા પર શ્રદ્ધાળુઓનો અવતારો જે લોકો મેળામાં આવે છે. સાત વાગી ગયા છે. ભવનાથ મહાદેવનો તમે ઉગતા સૂરજનો નજારો જોઈ શકો છો. હાલ એટલી કોઈ ભીડચાળ નથી અત્યારે, પણ જેમ જેમ દિવસ જતા જશે એમ એમ મેળામાં પબ્લિક બહુ જ આવતી જશે અને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી, એવી ટ્રાફિક થાય છે. નમો નારાયણ.